કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું હિરેન સાકરિયા અને આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક ભણવાના છે મિત્રો, પ્રથમ છે વોડાફોન જે છે એ ભારત સરકાર વિરુદ્ધ તમે જુઓ તો એક કેસ કરેલો હતો. 2007થી તમે જુઓ ભારત સરકાર અને વોડાફોન વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. એ 2020માં ફાઇનલ થયું છે. તો વિવાદ શું હતો, શું ચુકાદો આવ્યો છે, કયા કારણોથી હતો, એના ઉપર આપણે ડીપમાં ચર્ચા કરવાના છીએ, કારણ કે એમાં ફક્ત ટેક્સેશનને લઈને ટર્મ છે તો જાણવા જરૂરી છે. સેકન્ડ છે નાસાસ ડેટા સોનિફિકેશન પ્રોજેક્ટ. હવે શું નવું છે, આ સોનિફિકેશન એટલે શું થાય અને કંઈક નવીન પ્રકારનો પ્રયોગ કરી રહ્યું છે નાસા, તો એના પર આપણે ચર્ચા કરીશું. અને ત્રીજો અગત્યનો મુદ્દો છે લોક અદાલત. એક વ્યક્તિએ મિત્રો પ્રધાનમંત્રી વિરુદ્ધ લોક અદાલતમાં ફરિયાદ કરી દીધી છે. તો ભાઈ એ તો આપણે માટે ઇમ્પોર્ટન્ટ નથી કે ચલો પ્રધાનમંત્રી વિરુદ્ધ ફરિયાદ થઈ, પણ લોક અદાલતનું મહત્વ શું છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જશે. તો મિત્રો આજનું ડિસ્કશન શરૂ કરીએ એની પહેલાં એઝ યુઝ્યુઅલ ગઈકાલના લેક્ચર. તો નિમ્નલિખિતમાંથી કોને બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રૈયતવારી બંદોબસ્તની શરૂઆત કરી હતી? તો તમે જુઓ તો એનો આન્સર જે બને છે મિત્રો એ સી છે, એલેક્ઝાન્ડર રીડ અને થોમસ મુન્દ્રો. એ બંને ભારતમાં રૈયતવારી બંદોબસ્ત શરૂ કરી હતી. એમાં થોમસ મુન્દ્રો જે છે મિત્રો એને સાઉથ ઇન્ડિયાની અંદર ખાસ કરીને પ્રયાસ કર્યા હતા. સેકન્ડ જે પ્રશ્ન તમને પૂછેલો હતો ભૂગોળનો હતો કે પૃથ્વી પર સૌથી વધારે મીઠું પાણી તમે જુઓ તો બરફ અને હિમ નદીમાં રહેલું છે, પણ એના પછી જો કોઈનો ક્રમ આવતો હોય તો એનો સાચો આન્સર છે મિત્રો ભૂગર્ભ જળના સ્વરૂપમાં રહેલું છે. સૌથી વધારે પેટાળમાં પાણી રહેલું છે, મીઠું પાણી. હવે આપણને એમ થાય કે આટલી બધી નદીઓ હોય છે, નદીઓને પણ નદીઓમાં જેટલું પાણી છે એના કરતાં પણ ભૂગોળમાં મીઠા પાણીનું પ્રમાણ વધારે છે. તો મિત્રો તમારા માટે આજે જે બે નવા પ્રશ્ન છે એમાંથી એક છે કઈ પર્વત શ્રેણી છે એ માત્ર એક જ રાજ્યમાં આવેલી છે? ઓપ્શન તમારી સામે છે. ઓપ્શન એ છે અરવલ્લી, ઓપ્શન બી છે સાતપુડા, ઓપ્શન સી છે અજંતા અને ઓપ્શન ડી છે સહ્યાદ્રી. તો આમાંથી કઈ ચારમાંથી કઈ પર્વત શ્રેણી છે માત્ર એક જ રાજ્યમાં હોય? જેમ કે ગિરનાર ક્યાં છે તો આપણા ગુજરાતમાં જ છે. એવી રીતે કઈ પર્વત શ્રેણી છે માત્ર એક જ રાજ્યમાં છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. બીજો પ્રશ્ન છે મિત્રો કે ભારતમાં સંસદીય પ્રણાલીની સરકાર છે. આપણે એમ કહીએ છીએ કે આપણા ભારતમાં સંસદીય પ્રણાલીની સરકાર છે. શા માટે એવું આપણે કહીએ છીએ, કયા કારણથી એવું કહી શકીએ? તો ઓપ્શન એ છે લોકસભા જે છે એ જનતા દ્વારા પ્રત્યક્ષ રૂપે ચૂંટાયેલ હોય છે. લોકસભામાં જે પણ સદસ્ય હોય એ આપણે પસંદ કરીએ છીએ અને ત્યાં બેસે છે એટલા માટે. ઓપ્શન બી છે સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે. સંસદ પાસે પાવર છે કે જે પણ આપણે બંધારણ છે એમાં નિયમિત જરૂરિયાત પડે સુધારો કરી શકાય છે. ઓપ્શન સી છે રાજ્યસભાને ભંગ કરી શકાતી નથી. મિત્રો થોડા લેક્ચર પહેલા જ આપણે જોયું તો આનું ડિસ્કશન મેં તમને કર્યું હતું કે રાજ્યસભા ભંગ કરી શકાતી નથી. દર 2 વર્ષે 1/3 સભ્યના દૂર થતા હોય છે એટલા માટે. અને ઓપ્શન ડી કે મંત્રી પરિષદ છે એ લોકસભાને પ્રતિ જવાબદેહી હોય છે. તો આ ચારમાંથી કયો સાચો આન્સર છે કે જેને આધારે કહી શકીએ કે ભારતમાં છે એ સંસદીય પ્રણાલી સરકાર છે? તો તમારે કોમેન્ટ કરીને આનો આન્સર જણાવવાનો છે. તો મિત્રો આજનો ટોપિક આપણે શરૂ કરીએ, જેમાં પ્રથમ છે વોડાફોન જીત્યો ભારત સરકાર વિરુદ્ધનો કેસ. કેવી રીતે, શું પ્રક્રિયા હતી? તો તમે જુઓ તો 2007ની અંદર એક હચ કરીને કંપની હતી, હચના કાર્ડ આવતા અને એ વખતે બહુ ફેમસ હતું. કેમ અત્યારે જીઓ છે, દરેકના ફોનમાં જીઓનું કાર્ડ મળી આવે, એમ એ વખતે હચ હતું. તો 2007ની સાલમાં હચ જે છે એ હચ કંપની એ કોને ખરીદી? તો કે વોડાફોને ખરીદી લીધી 2007ની સાલમાં. હવે સાઈઠે શું તો કે એના ઉપર એને કેપિટલ ગેઇન ટેક્સ આપવો પડે. હવે આ ટેક્સ શું છે? જો આપણે ઘણી વખત સાંભળતા કે કેપિટલ ગેઇન ટેક્સ આ છે શું કે આપણે એકદમ આપણી ભાષામાં સમજીએ. ધારો કે એ નામનો કોઈ વ્યક્તિ છે, એને 2015ની સાલમાં 10 કિલો ચાંદી લીધું અને એનો ભાવ હતો એ વખતે 50,000. 1 કિલોનો ભાવ હતો 50,000, તો 10 કિલોનો થાય 5 લાખ રૂપિયા. 5 લાખ રૂપિયાનું ચાંદી લીધું એને 2015માં. 2020માં ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો અને એ 10 કિલો ચાંદી વેચવા કાઢ્યું અને 5 લાખના એની પાસે એવા 10 લાખ રૂપિયા, એટલે કે ચાંદીનો ભાવ 1 લાખ થઈ ગયો. તો જો એને ખરીદ્યું કેટલામાં? તો કે 5 લાખમાં. હવે એની પાસે કેટલા રૂપિયા આવે છે? તો કે 5 લાખ એને ખરીદેતા એ તો નીકળી જ ગયા, પણ એક્સ્ટ્રા 5 લાખની છે એને ઇન્કમ થાય છે કે નહીં?
કાંઈ પણ કર્યા એની પાસે ઇન્કમ થઈ કે નહીં, તો એને જે વધારાના 5 લાખ મળ્યા ને મિત્રો, એના ઉપર ટેક્સ લાગે. એને આપણે કહીએ છીએ કેપિટલ ગેઇન ટેક્સ. એકદમ સરળ ભાષામાં તમારી સામે હવે સમજાઈ ગયું હશે કે કાંઈ નહીં, આપણે જે સંપત્તિ લીધી હોય, આપણી પાસે જે પણ એસેટ છે, એને જ્યારે વેચવા કાઢીએ અથવા તો આપણે એને વેચીએ તો એને આપણે નફો કરીને જ વેચવાના હોય, તો જેટલો નફો થાય એના ઉપરનો ટેક્સ એને કહેવાય છે કેપિટલ ગેઇન ટેક્સ. સરળ ભાષામાં યાદ રાખી લ્યો સાવ. તો એટલે વોડાફોને શું કર્યું, માટે વોડાફોને છે હચ ખરીદી અને હચને કેપિટલ ગેઇન થયો હતો. જો તમને કીધું એમ કે 2007ની સાલમાં કઈ કંપની વેચાણી, આપણે અહીંયા સમજતા છે મિત્રો. જો આખો વોડાફોનનો ઇસ્યુ તમારી સામે આવી જશે આજે. 2007માં હચ વેચવાની હતી. કોને ખરીદી? વોડાફોને. હવે હચ ધારો કે જ્યારે સ્થપાણી હશે, ધારો કે એક રૂપિયામાં સ્થપાઈ ગઈ હતી, 1 રૂપિયામાં. હવે વેચે છે તો એ વધારે રૂપિયામાં વેચશે. ધારો કે અહીં 1 લાખ રાખવા લો, 1 લાખ રૂપિયામાં હચની સ્થાપના થઈ. હવે વોડાફોને ખરીદી ધારો કે 2 લાખ રૂપિયામાં, તો હચ પાસે જો 1 લાખ વધારે આવ્યા કે નહીં, તો હચને આ 1 લાખ રૂપિયા ઉપર કેપિટલ ગેઇન ટેક્સ આપવો પડે. બરાબર? આ તમને સમજાણું હશે કે કાયદા પ્રમાણે જોઈએ તો વોડાફોન, હવે જો કાયદા પ્રમાણે જોઈએ તો હચને કેપિટલ ગેઇન ટેક્સ પે કરવાનો હોય. પણ થાય છે શું કે જ્યારે વોડાફોન છે એ હચને પેમેન્ટ કરશે ને મિત્રો, ત્યારે કેપિટલ ગેઇન ટેક્સ કટ કરીને આપવાનું હોય. એટલે કેવી રીતે? હચ છે એ 1 લાખ રૂપિયામાં સ્થપાણી હતી, વેચાય છે 2 લાખ રૂપિયામાં, તો 1 લાખ રૂપિયા હચને વધારે મળ્યા, એના ઉપર એને ટેક્સ આપવાનો હોય. ઓકે, હવે ટેક્સ કોણ આપે, પૈસા કોણ આપે છે? તો કે વોડાફોન આપશે 2 લાખ રૂપિયા. તો વોડાફોન છે 2 લાખ રૂપિયા આપવા જાય ને, તો આના ઉપર ધારો કે 1 લાખ ઉપર ધારો કે 20,000 ટેક્સ લાગે છે. તો વોડાફોન જ્યારે હચને પે કરશે ત્યારે 2 લાખ રૂપિયા નહીં પણ 1,80,000 જ પે કરશે. બાકીના 20,000 છે એ વોડાફોન છે એ ગવર્મેન્ટને કેપિટલ ગેઇન ટેક્સ રૂપે આપશે. કેપિટલ ગેઇન ટેક્સ રૂપે આપશે. એટલે કે શું કહેવા માંગે છે, હચને જે ફાયદો થયો પણ કહી શકાય કે જે ટેક્સ લગાડવાનો હોય, જે ટેક્સના પૈસા ચૂકવવાના હોય, એ ખરેખર જે કંપની ખરીદે છે, એટલે કે વોડાફોન ખરીદે છે, તો એ જ્યારે ખરીદે આ કંપનીને તો એટલા કટ કરીને જ એને આપવાના, જેથી કરીને બાકીના જે ટેક્સ રૂપિયાના પૈસા છે ડાયરેક્ટલી ગવર્મેન્ટને પે કરે. તો હજી એક વાર મિત્રો સમજાવી દઉં, યાદ રાખજો કે ધારો કે આ હચ કંપની છે અને ખરીદી વોડાફોને. વોડાફોન છે હચ ખરીદે છે, હચ ઉપર એને જો હચને તમે જુઓ તો 1 લાખ રૂપિયામાં સ્થપાણી હોય છે, 2 લાખ રૂપિયામાં વોડાફોન ખરીદે છે, તો હચને 1 લાખ વધારે મળ્યા, આના ઉપર ટેક્સ લખે, ધારો કે એ ટેક્સ છે 20,000 રૂપિયા. તો વોડાફોન જ્યારે હચને 2 લાખમાં ખરીદવાનું નક્કી થયું તો વોડાફોન હચને 2 લાખ નહીં આપે, કેટલા આપશે? 1,80,000. બાકીના જે 20,000 છે એ વોડાફોન હચને નહીં પરંતુ કોને આપી દેશે? ડાયરેક્ટ ગવર્મેન્ટને, જ્યાં કેપિટલ ગેઇન ટેક્સ લાગશે તે સ્વરૂપે. એટલે તમે જુઓ તો આ રીતે આખી પ્રોસિજર થવી જોઈએ તે. પણ થયો શું કે વોડાફોને જે ટેક્સ આપવાનો હતો તે આશરે તમે જુઓ તો એ બધુંય થઈને અત્યાર લગીમાં 22,100 કરોડ રૂપિયા થયો. વિચાર કરો, 2007ની સાલમાં જ્યારે ટેક્સ આપવાનો હતો એ વખતે કંઈ 7,900 કરોડ હતો. 2020 સુધીમાં એ ટેક્સનો ટેક્સ એના ઉપર વ્યાજને બધું લગાડીને થઈ ગયો 22,100 કરોડ રૂપિયા. તો ભારત સરકારને આટલા આપવાના અત્યારે થાય છે, પણ હજી સુધી એને આપ્યા નથી. શું કામ? કે વોડાફોનનું કેવું હતું કે ભારત સરકાર અમારી પાસે ખોટી રીતે માગી રહી છે. કેવી રીતે એ આપણે જોવાના છીએ. કેસ વિશે જોઈએ તો શા માટે ભારત સરકાર માગતી હતી અને વોડાફોને આપવાની શા માટે ના પાડી, તો હવે આખી પ્રોસિજર જોઈએ. તો મેં તમને કીધું 2017માં જે હચ છે એનો 67% ભાગ વોડાફોને $11 બિલિયન ખરીદો હતો. 2007માં હચનો 67% ભાગ $11 બિલિયન વોડાફોને ખરીદો. હવે જુઓ તો કેપિટલ ગેઇન ટેક્સ કોને પે કરવાનો? ખરેખર હચે કરવાનું હોય. એટલે વોડાફોન જ્યારે પૈસા આપશે એમાંથી બાદ કરીને આપવાનો હોય. તો વોડાફોને તમે જુઓ ને તો 7,990 કરોડ રૂપિયા આશરે કેપિટલ ગેઇન ટેક્સ સ્વરૂપે હચ પાસેથી કટ કરી અને ગવર્મેન્ટને આપવાના હોય. એટલે વોડાફોનનું માનવું શું છે કે એઝ એ હોલ્ડ કરીને આપવાના હોય. એટલે વોડાફોનનું માનવું શું છે કે ઇન્કમ ટેક્સ એક્ટ 1961, જો યાદ રાખો 2007ની વાત છે કે 2007માં વોડાફોને ગવર્મેન્ટને 7,990 કરોડ રૂપિયા ટેક્સ સ્વરૂપે આપવાના હતા. પણ વોડાફોને એવું કીધું જે ઇન્કમ ટેક્સ એક્ટ છે 1961 એમાં ક્યાંય આવી જોગવાઈ છે નહીં.
એમાં ક્યાંય આ પ્રકારનું લખેલું નથી કે ભાઈ જે કપડાં હું ખરીદું છું તો મારે એને જે ટેક્સ પે કરવાનો એ મારે એને કટ કરીને જ આપવાનો અને ટેક્સના પૈસા તમને આપું, આવું ક્યાંય લખ્યું છે નહીં. એટલે વોડાફોને કીધું કે અમે ટેક્સ આપવાના નથી. માટે વોડાફોને શું કર્યું, હવે ગવર્મેન્ટ કે આપવો જ જોશે એટલે વોડાફોન કે હું નહીં આપું. તો વોડાફોને એમ કરીને કે બોમ્બે હાઈકોર્ટ છે એમાં પિટિશન દાખલ કરી દીધી અને બોમ્બે હાઈકોર્ટનું ડિસિઝન આવ્યું કે જેનો નિર્ણય હતો સરકાર તરફ આવ્યો, વોડાફોન તરફ નહીં. બોમ્બે હાઈકોર્ટે વોડાફોનને એવું કીધું કે ના ભાઈ તમારે પૈસા ચૂકવવા પડશે. તો હવે હાઈકોર્ટમાં બોમ્બે હાઈકોર્ટે શું કહી દીધું કે પૈસા ચૂકવવાના. તો વોડાફોન પાછું મૂંઝાઈ ગયું કે આ તો પાછા પૈસા દેવાના થયા. તો વોડાફોને શું કર્યું કે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી. હવે સુપ્રીમ કોર્ટે જે બોમ્બે હાઈકોર્ટનો જે નિર્ણય હતો એને ઓવરરૂલ કરી દીધો. એટલે કે એના ઉપર જઈને જ્યુડિશન આપ્યું કે નિર્ણય આપ્યો કે ઇન્કમ ટેક્સ એક્ટ 1961 છે એમાં આ પ્રકારની ક્યાંય જોગવાઈ નથી, તો સરકાર કેવી રીતે માગી શકે. એટલે વોડાફોને પૈસા આપવાના થતા નથી. તો જો બે નિર્ણય આવ્યા. એક તો બોમ્બે હાઈકોર્ટ છે એને શું કીધું વોડાફોને પૈસા આપવાના છે એટલે પૈસા આપવાના નક્કી થયા. અને સુપ્રીમ કોર્ટે એવું કહી દીધું પૈસા આપવામાં નહીં આવે, વોડાફોને પૈસા આપવાના નથી. તો હવે સરકારને ગમશે, સરકારને ગમતું નથી. અને એ સમયે નાણામંત્રી જો કોણ હતા, એટલે કે 2012ના સમયની વાત છે. તો 2012ના સમયે નાણામંત્રી કોણ હતા, તો પ્રણવદા એટલે કે સ્વર્ગવાસી પ્રણવ મુખર્જી હતા. હવે એ શાંતિથી બેસેવા નહોતા એટલે એને શું કર્યું કે જે કહી શકે 1961 નો ઇન્કમ ટેક્સ એક્ટ છે એમાં સુધારો કર્યો અને રેટ્રોસ્પેક્ટિવલી સુધારો કરી દીધો. રેટ્રોસ્પેક્ટિવલી એટલે શું જોવો, જો 8 શબ્દ માટે આ બધા આપણે કરંટ અફેર્સનો ટોપિક લીધો છે. એક તો કેપિટલ ગેઇન ટેક્સ શું થાય, રેટ્રોસ્પેક્ટિવલી એટલે 1961 નો એક્ટ છે, સુધારો કઈ સાલમાં થઈ છે, 2012ની સાલમાં. ઇવન સંસદમાંથી પસાર પણ થઈ ગયો. હવે આ સુધારો કર્યો ને એમાં એવું કીધું કે 1961માં જે છે એમાં કીધું હતું કે આ પ્રકારનો ટેક્સ ચૂકવવાનો આ તે એવું કઈ વાત હતી નહીં. 2012માં સુધારો કરીને એવું કહે છે કે આજ પછી હવેથી 1961માં એવી જોગવાઈ કરીએ છીએ કે જે પણ કંપની જે કોઈ અન્ય કંપનીને ખરીદશે તો એના ઉપર કેપિટલ ગેઇન ટેક્સ હશે એ કટ કરીને ડાયરેક્ટ ગવર્મેન્ટને આપવાનો રહેશે. અને જે પણ 1961 પ્રમાણે જે પણ કહી શકાય કે ઇન્કમ ટેક્સ પે કરવાના છે એ બધાને લાગુ પડશે. એવું નહીં કે ચલો 2012થી તો 2012થી, એની પહેલા જે પણ લાગ્યા છે ને એ બધાને લાગુ પડશે. તો વોડાફોન મૂંઝાઈ ગયું પાછું. વોડાફોન કે એમ થોડુંક હોય કે તમે માગો ત્યાં સુધારા કરી નાખો, કે રેટ્રોસ્પેક્ટિવલી તમે સુધારો લઈ આવો છો. ઇન્શોર્ટ એમ કે એની પહેલાની જે પણ કંપની જે રજિસ્ટર્ડ હશે ઇન્શોર્ટ કે આ પ્રમાણે તમે જો ઇન્કમ ટેક્સ એક્ટમાં આવતી હશે તો એ બધાએ પણ ચૂકવવાના રહેશે. તેમાં વોડાફોન આવી ગયું. તો વોડાફોન કે આ અમારા માટે સ્પેશિયલ સુધારો થઈ ગયો. ઇન્શોર્ટ એવું જ લાગ્યું ને 2012માં સુધારો કર્યો એટલે સ્પેશિયલ કોના માટે થઈ ગયો, વોડાફોન માટે જ થઈ ગયો. તો આ પ્રકારનો રેટ્રોસ્પેક્ટિવલી સુધારો કર્યો જેના મુજબ ફરી વોડાફોનને પૈસા ભરવાના થયા હતા. એટલે 2022માં તમે જુઓ તો 1961 નો કાયદો હતો એમાં સુધારો કર્યો જેથી વોડાફોનને શું થયું, કાયદા પ્રમાણે ટેક્સ ચૂકવવો પડશે. વોડાફોન એમ કીધું 1961માં લખ્યું નથી અમને ચૂકવશું નહીં. 2012માં એવો સુધારો કર્યો કે 1961માં લખી નાખ્યું કે હવે તમારે દેવાના. તો હવે તો વોડાફોને પાછા એ પ્રમાણે ચૂકવવા પડે. તો એ આખો મુદ્દો તમે જો તો વિવાદમાં આવી ગયો હતો. અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે એવી ચર્ચા થતી કે આ શું ભારત સરકાર ટેક્સ લેવા માટે મજા આવે એમ સુધારા કરી નાખવાના, જે પણ ત્યાં કંપનીઓ છે એને શું સમજવાનું, બરાબર. તેનો પર ઘણી ચર્ચા વિચારણા થઈ હતી અને આ બિલને સંસદે પણ પારિત કરી દીધું અને આખા કેસ જે હતો એને રેટ્રોસ્પેક્ટિવલી કેસ તરીકે ઓળખવામાં આવે છે. 2012માં ખુદ વિવાદિત કેસ હતો આ. 2014માં તમે જો તો સરકાર બદલી જાય છે અને જે નવી સરકાર આવે છે હું ધ્યેય શું હોય છે, બિઝનેસને એક્સપાન્ડ કરવો. તો એ વખતે એવું લાગતું હતું કે હવે ભાઈ વોડાફોનને થોડુંક ઢીલું કરીને ટેક્સ જવા દે, પણ એને વોડાફોનને ન જવા દીધું. કીધું કે ભાઈ તમારે ટેક્સ તો પે કરવાનો જ છે. એટલે વોડાફોને પછી યાદ દેવડાવ્યું કે ભાઈ 1995માં ભારત અને નેધરલેન્ડ વચ્ચે, જો સમજજો, ભારત અને નેધરલેન્ડ વચ્ચે એક BIT એટલે કે બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી, BIT બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી થઈ હતી. એનો ક્લોઝ 9 છે એ મુજબ એને ઇન્વોક કરી દીધું એટલે કે એ પ્રમાણે ફરી કેસ કરવા તૈયાર થઈ ગયો. 1995માં ભારત અને નેધરલેન્ડ વચ્ચે કરાર થયો હતો. હવે એ કરાર શું છે તો કે આ ટ્રીટીમાં તમે જુઓ ને તો કે બંને દેશમાં વેપાર વધે, ઇન્વેસ્ટરને રક્ષણ મળે, જે રોકાણકર્તા છે એને રક્ષણ મળે, આના સિવાય કોઈને ટેક્સ લઈને ખોટી રીતે હેરાન ન કરે, એ બધી વાત આ ટ્રીટીમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. તો પ્રશ્ન એ થાય છે કે વોડાફોન જે છે એના ક્લોઝ 9 એટલે કે જે સંધિ છે એનો ક્લોઝ 9 છે એના મુજબ આજે આખો કેસ છે ભારત સરકાર વર્સિસ વોડાફોન એને પરમનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં દાખલ કરી દે છે. જો સમજજો
ભારત અને નેધરલેન્ડ વચ્ચે બીઆઈટી છે અને વોડાફોન જે છે એ આના ક્લોઝ 9 એટલે કે એનો કહી શકાય એક નોંધ 9 નંબરની હશે એના અંતર્ગત આ જે કેસ છે એને પરમનન્ટ કોર્ટ આર્બિટ્રેશનમાં ટ્રાન્સફર કરી દીધો. હવે જોઈએ તો વોડાફોન તો તમે જુઓ ઇંગ્લેન્ડની કંપની છે. હવે જ સમજવાનું આવે છે. વોડાફોન તમે જુઓ ઇંગ્લેન્ડની કંપની છે. આ છે ઇંગ્લેન્ડ વોડાફોન. કરાર કોની વચ્ચે થયા છે? ભારત અને નેધરલેન્ડ વચ્ચે. તો વોડાફોન કેવી રીતે આ ટ્રીટીમાં વચ્ચે આવ્યું, કેવી રીતે સાબિત કરી શકે? તો વોડાફોને એવું કીધું ગવર્મેન્ટને કે અમે જે ઇન્ડિયામાં જે હચ કંપની છે એ ખરીદી છે. ઓકે, આ હચની મેઇન બ્રાન્ચ હતી ધારો કે અહીંયા નેધરલેન્ડમાં. આના સિવાય તો કે અમારી જે ઓફિસ છે એની એક અમારી જે બ્રાન્ચ છે એ છે નેધરલેન્ડમાં. સમજો ખાસ, ફરી એકવાર સમજાવી દઉં. ઇંગ્લેન્ડ, ત્યાંની વોડાફોન, આ છે નેધરલેન્ડ અને આ છે આપણું ઇન્ડિયા. ઇન્ડિયાની સમજો હચ કંપની, અહીંયા જ રાખો એને હચ. ઇંગ્લેન્ડની વોડાફોન. સંધિ તો આ બે વચ્ચે થઈ હતી, ટ્રીટી બીઆઈટી. તો વોડાફોન આનો ફાયદો કેવી રીતે લીધો? વોડાફોને એવું કીધું કે અમારી જે ઓફિસ છે નેધરલેન્ડમાં અને અમારી જે નેધરલેન્ડ વાળી બ્રાન્ચ છે એને આ ઇન્ડિયાની હચને ખરીદી છે. તો હવે આ બે કંપની જોવાની ને કે નેધરલેન્ડની વોડાફોનમાં જે બ્રાન્ચ છે તે અને હચની ઇન્ડિયામાં જે હચની બ્રાન્ચ છે એ બંને વચ્ચે સોદો થયો છે, એ બંને વચ્ચે કરાર થયા છે. તો એના ઉપર તો બીઆઈટી લાગે. શું કામ? વોડાફોનની જે કહી શકાય એક સ્ટોપ કંપની છે એ નેધરલેન્ડમાં છે અને એને ખરીદી છે હચને. વોડાફોને આવું કીધું. તો હવે તમે જો તો આ બંને વચ્ચે જે બીઆઈટી ટ્રીટી છે ઇન્ડિયા નેધરલેન્ડ વચ્ચે, હવે આ બંને કંપની ઉપર લાગુ પડશે. ઇન શોર્ટ વોડાફોન એનો ફાયદો લઈ શકશે. તો વોડાફોને એનો જ ફાયદો લીધો. એના ક્લોઝ 9 મુજબ જે પરમનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન છે એમાં કહી શકાય યાચિકા દાખલ કરી દીધી અને જેના મુજબ તમે જુઓ તો આજે વોડાફોનની જીત થઈ છે. એટલે કે આર્બિટ્રેશન કોર્ટનો ચુકાદો આવ્યો કે ભારત સરકારે રેટ્રોસ્પેક્ટિવલી જે ટેક્સ સુધારો, જો તમને કીધું 2012માં 1961ના કાયદાની અંદર 2012માં સુધારો કર્યો કે આ ભાઈ આજે એક્ટ છે એમાં અમે આવું નવું ઉમેરીએ છીએ. કઈ સાલમાં? 2012માં. તો એને નામ આપ્યું હતું રેટ્રોસ્પેક્ટિવલી ટેક્સ. તો આ પરમનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન એવું કીધું કે એ વાત ન ચાલે, ગમે એમ તમે આવોમાં, બરાબર. તો એટલે એને સુધારો કર્યો અને કીધું કે આ અયોગ્ય છે. ખરેખર તમે જો તો આ વેપારને ઘટાડી દેશે, એટલે અયોગ્ય પણ જાહેર કર્યો અને એની સાથે જ બંને દેશની જે સંધિ છે એના વિરુદ્ધ પણ છે આ એવું કીધું. કારણ કે આપણે સંધિમાં જોયું કે શું કહે છે, ઇન્વેસ્ટરને રક્ષણ આપવું અને ખોટી રીતે કોઈ ટેક્સ ન લે એ પણ જોવું. તો આ સરકાર તમે જો તો ખોટી રીતે ટેક્સ લેતો એ પ્રમાણનું લાગી રહ્યું હતું. આની સાથે જ કોર્ટે એવું પણ કીધું કે આ કેસ છે ને 2007થી ચાલતો હતો વોડાફોનનો. 2007થી આવી થઈ 2020. તો ભારત સરકારે વોડાફોનને આશરે આ તમે જો તો 14 વર્ષમાં ખર્ચો થયો છે એના માટે 40 કરોડ રૂપિયા પણ આપવા જોઈએ. શામાં દેવાના થયા? તો આ પ્રકારે તમે જો તો જે ચુકાદો આપ્યો છે. તો ખાસ ધ્યાનમાં રાખજો કે કેસ શું હતો, કયા પ્રકારના ક્યારે કહી શકાય કે ચુકાદા આવ્યા છે અને હાલ છેલ્લો ચુકાદો શું છે. હવે ભારત સરકારે, હવે ઘણા એક્સપર્ટ એવું કહે છે કે હવે ભારત સરકારે કંઈ કેસ કરવો જોઈએ નહીં, કારણ કે એનાથી શું થાય કે ભાઈ બિઝનેસ એક્સપાન્શન, જે નવી કંપનીઓ તો એના માટે આ ખરાબ છાપ પાડી શકે છે. એટલે હવે જે પણ છે એને સોલ્વ કરી નાખવું જોઈએ અને આગળ વધવું જોઈએ. તો આ તો મિત્રો આખો વોડાફોનનો ઇસ્યુ. એના પછી જે નેક્સ્ટ છે તે છે નાસાનું ડેટા સોનિફિકેશન પ્રોજેક્ટ. હવે આ શું છે? તાજેતરમાં જુઓ ને તો નાસાને ચંદ્રા એક્સ-રે સેન્ટર, નામ યાદ રાખજો, ચંદ્રા એક્સ-રે સેન્ટર એટલે કે CXC દ્વારા આ પ્રોજેક્ટને લોન્ચ કર્યો છે. કયો પ્રોજેક્ટ? ડેટા સોનિફિકેશન પ્રોજેક્ટ. હવે આ પ્રોજેક્ટમાં તમે જુઓ તો એસ્ટ્રોનોમિકલ માહિતી એટલે કે અવકાશીય જે પણ પદાર્થો છે એની જે પણ માહિતી છે એ માહિતીને ઇમેજના સ્વરૂપમાં છે તેને ઓડિયોમાં કન્વર્ટ કરવામાં આવશે. જેમ કે જુઓ તમે આ જુઓ તો એક ઇમેજ છે, આ ઇમેજ દેખાય છે, તો આ ઇમેજમાં જે પણ વસ્તુ છે, જે પણ માહિતી એને ઓડિયોમાં કન્વર્ટ કરી દેવાનું. તમે સમજી શકો એની ટેકનોલોજી કે આ જે પણ વસ્તુ આપણે દેખાય છે, આપણે જોઈએ છીએ એ હવે સાંભળી શકશું, એ વસ્તુને સાંભળવાની છે. તો એના માટેનું આખું આ મિશન જે ઇનશોર્ટ પ્રોજેક્ટ છે ડેટા સોનિફિકેશન પ્રોજેક્ટ. ઇનશોર્ટ કે સોનિફિકેશન એટલે થાય શું? તો કે એનો અર્થ એ છે કે ઇમેજમાં જે પણ વસ્તુ છે, એક્ઝામ્પલ તરીકે પ્રકાશ હોય, તમે જો તો આ ઇમેજમાં પ્રકાશ દેખાય છે, અહીં પણ આ પ્રકાશ દેખાય છે, તો આ પ્રકાશ છે એને એક શેમાં રૂપાંતર કરશે? આ ઇમેજની જે પણ માહિતી હોય એને સાઉન્ડમાં રૂપાંતર કરશે. એટલે તમે જુઓ તો આપણે પ્રકાશ છે એનો મતલબ કે કંઈક માહિતી આપે છે,
અહીં પણ આ કંઈક પ્રકાશ છે શેમાંથી આવતો હશે, અથવા કોઈ પણ ઓબ્જેક્ટ છે ત્યાં તમે જો વસ્તુ દેખાય છે, તો એ વસ્તુ જે અથવા પ્રકાશ હોય તો કંઈક ને કંઈક એ ફોટા દ્વારા આપણને માહિતી પૂરી પાડે છે. તો એ ફોટામાં જે પણ માહિતી રહેલી છે જે આપણે જોઈએ છીએ, હવે શું થશે, એ માહિતીનું ઓડિયો ફોર્મમાં કન્વર્ટ થઈ જશે અને એ માહિતી ફોટામાં જે પણ છે એ આપણે સાંભળવાના છીએ. થોડુંક આપણને પણ અચરજ લાગે કે આવું કેમ છે કે ફોટામાં જે પણ વસ્તુ હોય એ આપણે સાંભળવું, એટલે આપણને કેમ ખબર પડે, તો એ તો વસ્તુ છે મિત્રો. એટલે આ જે વસ્તુ છે કે ઇમેજમાં જે પણ હોય એ માહિતીને આપણે સાંભળશું, એને શું કહેવાય છે, ડેટા સોનિફિકેશન કહેવામાં આવે છે. મતલબ કે ઇમેજમાં જે પણ હશે આપણને સંભળાશે. હવે આ પ્રોજેક્ટમાં તમે જુઓ તો વિવિધ ઓબ્જેક્ટ માટે વિવિધ અવાજ હશે. ક્યાંક પ્રકાશ આવે છે તો એના માટે અલગ અવાજ છે, ક્યાંક ઓબ્જેક્ટ આવે છે, કંઈક વસ્તુ આવે છે તો એના માટે અલગ અવાજ છે, ક્યાંક સ્પોટ આવતા હોય જેમ કે તારાનો ધડાકો થતો હોય તો એના માટે અલગ અવાજ છે. તો અલગ અલગ એક્ટિવિટી, અલગ અલગ પદાર્થો માટે અલગ અલગ અવાજ હશે. આગળ જોઈએ હજી શું કહે છે કે આ પ્રોજેક્ટમાં જેમ કે તમે જો મેં તમને કીધું કે સ્ટારનો જન્મ થયો, તારાનો જે બર્થ હોય તે ક્લાઉડ બર્સ્ટ થતા હોય અથવા તો બ્લેક હોલ એને પણ સાંભળી શકાય. જેમ કે બ્લેક હોલ છે ભેગા થતા હોય, એક્સપાન્ડ થતા હોય તો એનાથી વોઇસ, એના જે ફોટા છે બ્લેક હોલ આપણે ફોટો પાડીએ કે આ ભાઈ એક્સપાન્ડ થતું એવું દેખાય છે, તો એ બ્લેક હોલનો જે ફોટો આપણે પાડીએ તો હવે એ ફોટામાં જે પણ માહિતી છે એ શેમાં રૂપાંતર થઈ જશે, ઓડિયોમાં, એટલે આપણે સાંભળવાના છીએ. તો આ પ્રકારનું જે છે એ ડેટા સોનિફિકેશન પ્રોજેક્ટ છે. ઊંચો અહીંથી ફાયદો એ થાય કે જે અંધ વ્યક્તિ હોય છે, જોઈ નથી શકતા, એને પણ આના વિશે માહિતી મળી શકે. તો તમે જુઓ તો એ ટેકનોલોજી એડવાન્સમેન્ટ છે. આના સિવાય ટેલિસ્કોપ દ્વારા, આ થોડીક ટેલિસ્કોપની ડિટેલ આપી છે. હવે ટેલિસ્કોપ દ્વારા જે પણ માહિતી આવતી હોય ને, જેમ કે અહીંયા ટેલિસ્કોપ આપણે રાખીએ અને આ જે પણ માહિતી આવતી હશે તો એ કે શેના ફોર્મમાં કન્વર્ટ થતી હોય, શેના ફોર્મમાં રેકોર્ડ થાય, 0 અને 1, એટલે કે જે આપણે ભાષા કહીએ તો બાઇનરી ભાષા કહેવાય, બાઇનરી લેંગ્વેજ. તો બાઇનરી સિસ્ટમમાં બધું કહી શકાય સ્ટોર થતું હોય છે. પછી બાઇનરીમાં શેમાં રૂપાંતર કરે, ઇમેજમાં કન્વર્ટ કરે. હવે તો કે ટેલિસ્કોપની જે 0 અને 1 ની માહિતી છે, બાઇનરી સિસ્ટમ છે, એને ઇમેજ તો ઠીક છે, ઇમેજની સાથે ઓડિયોમાં પણ કન્વર્ટ કરવામાં આવશે. હવે મિત્રો તમને એમ થાય કે આ અવાજ કેવી રીતે સંભળાશે, આ તે છે, તો તમે જુઓ તો અહીંથી એકદમ સફેદ કલરની લાઈન છે આ રીતે. હવે આથી પ્લે કરે તો અહીંથી ધીરે ધીરે આગળ વધે. હવે અહીંયા પ્રકાશ વધારે આવે છે તો ત્યાં તીવ્ર અવાજ થશે, પછી પ્રકાશ ઘટે છે તો અવાજની તીવ્રતા પણ ઘટી જાય. અહીંયા કંઈક ઓબ્જેક્ટ આવે છે તો ઓબ્જેક્ટ નવો આવ્યો એટલે ત્યાં એટલા વિસ્તારમાં જે અવાજ છે એ પણ બદલે છે, તો અવાજની તીવ્રતા વધઘટ થાય, અવાજ બદલે છે. એ બધું વસ્તુ આની અંદર સમાવિષ્ટ છે. તમારું એક્ઝામ્પલ જોવો તો યુટ્યુબમાં જઈને સર્ચ કરશો ડેટા સોનિફિકેશન, તો 1-2 નાસાએ એક્ઝામ્પલ પણ બનાવીને મૂક્યા છે, તો તમે કયા પ્રકારનું છે ત્યાં જોઈ શકો છો. એના પછી મિત્રો ત્રીજો જે મુદ્દો છે એ છે લોક અદાલત. મેં તમને કીધું એમ ઓડિશામાં એક વ્યક્તિ છે ને એને આધાર કાર્ડ માટે 20 થી 22 ધક્કા ખાધા, પણ કોઈક ને કોઈક ટેકનિકલ પ્રોબ્લેમ, ક્યારેક જાય તો થંબ નો આવે, ક્યારેક જાય તો આઈ સ્કેન નો થાય, હરખો ફોટો નો આવે, તો બધા બાબતે તમે જો આશરે 20 થી 22 ધક્કા ખાધા અને ભાઈનું આધાર કાર્ડ તોય નું આવ્યું, એટલે કંટાળી ગયો ભાઈ. એને શું કર્યું કે પ્રધાનમંત્રી વિરુદ્ધ, વિચાર કરો, પ્રધાનમંત્રીની વિરુદ્ધ જે કહી શકાય લોક અદાલત છે એમાં શિકાયત દર્જ કરી દીધી. એમાં કહી દીધું કે ભાઈ આ જે સરકારની જે યોજના છે એના મુજબ મને લાભ મળતો નથી, એટલે મેં એની વિરુદ્ધ શિકાયત દર્જ કરી. મિત્રો આ જ મજા છે, આપણો દેશની લોકતંત્ર આ જ સાબિત કરે છે ને. જોવો છે ડિવાઇસોની મેઇન્સ હોય એને તો ખાસ દેખાડી શકાય કે તમે એક સામાન્ય માણસ છે એને જે પણ એના અધિકાર મળવા જોઈએ નથી મળતા, તો એને પ્રધાનમંત્રી વિરુદ્ધ જઈ અને ફરિયાદ દાખલ કરી દીધી. અને આ તો લોકતંત્ર છે કે તમે સરકાર વિરુદ્ધ બોલવાનો હક આપવામાં આવે છે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ લોક અદાલત ઇમ્પોર્ટન્ટ થઈ જશે. તો ડિવાઇસો મેઇન્સ જે લખતા હોય એના માટે આ પ્રકારના ઉદાહરણ તમે જો ઇથિક્સમાં ક્યાંક લખી શકાય છે. આના સિવાય જે ક્લાસ 1, 2 અને 3 ત્રણે લેવલની જે તૈયારી કરે છે એના માટે પીટીમાં તમે જુઓ તો આના ઉપરથી પ્રશ્ન પૂછવાની શક્યતા રહેલી હોય છે. જેમ કે લોક અદાલત શું છે, તો કે લોક અદાલત એટલે જનતાની અદાલત, આપણી અદાલત, એના જેવો અર્થ થાય. લોક જુઓ એમાં જનતા, લોક અદાલત એટલે એવી કોર્ટ છે જેમાં બાબતોને જો એમાં કઈ કઈ વસ્તુ આવે, એક તો ન્યાય એમાં કેદુના પડ્યા હોય અને સોલ્વ ન થયા હોય. સેકન્ડ થિંગ, કોઈ વસ્તુ કોઈ કેસ છે એ ન્યાયાલયમાં જવાનો હોય, એટલે બે વસ્તુ છે, જવાનો છે હજી ગયો નથી એટલે જવાનો હોય એ મુદ્દો, અને બીજું એ કે ન્યાયાલયની અંદર અદાલતમાં કેદુનો કોઈ કેસ પેન્ડિંગ પડ્યો હોય, તો એ બધા કેસ છે આ પ્રકારના બંને બાબતની અંદર એને લોક અદાલતમાં સમાવેશ કરી શકાય છે. બસ શરત એક છે
કે એમાં જે પણ પાર્ટી સમાવેશ હોય સામસામેના પક્ષ એ સમાધાન કરવા માટે તૈયાર થવા જોઈએ. જો આમ મતલબ જ આનો એ છે, સમાધાન કરવાનું છે. અમારે એવું નહીં કે ઓલો આમ કરી નાખ્યો એટલે હું આ સજા દઈશ, 10 વર્ષની જેલ અપાવી છે, એવું નહીં કે આને થોડુંક આ નુકસાન કર્યું છે એ પ્રમાણે એને કે સમાધાન કરવું પડે. તો સમાધાન કરવા ઉપર ભાર આપવામાં આવે છે આ અદાલતની અંતર્ગત. આ વ્યવસ્થા શેના દર્શન કર્યા છે? તો ગાંધીવાદી દર્શન હતું એના ઉપર આધારિત છે. ખાસ યાદ રાખજો, ક્યાંક ને ક્યાંક જે પણ મેન્સ લખે છે એનો ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે ગાંધીવાદી દર્શન પર આધારિત આખી લોક અદાલતની વ્યવસ્થા છે, જે વૈકલ્પિક વિવાદ સમાધાન એટલે કે અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન છે એના ઉપર કાર્ય કરે છે. લોક અદાલતને લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987 એના અંતર્ગત સ્થાપિત કરવામાં આવે છે. ધ્યાનમાં રાખજો, લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987 એના મુજબ એને સ્થાપિત કરવામાં આવે છે તથા તે સ્ટેચ્યુટરી સ્ટેટસ પણ ધરાવે છે. એક્ટ પ્રમાણે સ્થાપના થઈ છે એટલે એની પાસે સ્ટેચ્યુટરીનું સ્ટેટસ પણ હોય છે. લોક અદાલતનો નિર્ણય શેને સમકક્ષ હોય? તો જે પણ સિવિલ કોર્ટ છે એને સમકક્ષ જ એનો નિર્ણય માનવામાં આવે છે તથા જે પણ પાર્ટી હોય, ધારો કે એ અને બી વિરુદ્ધ કાંઈ પણ બબાલ થઈ ગઈ હોય તો લોક અદાલતનો જે પણ નિર્ણય આવ્યા એ બંને માટે બાધ્યકારી હોય એને માનવાનો હોય છે. હવે સપોઝ કે એ અને બી જે છે એને સંતોષ ન થયો, લોક અદાલતે કીધું એ પ્રમાણે સંતોષ ન થયો, આ લોક અદાલત અને આ બી પાર્ટી, તો બંને કેસ હાલતો તો જમીને લઈને સંતોષ ન થયો લોક અદાલતનો એ અને બી ને, તો શું કોર્ટમાં જઈને આને અપીલ કરો કે લોક અદાલતે કીધું છે મને મંજૂર નથી? તો એવું થઈ શકતું નથી. યાદ રાખો, લોક અદાલતના નિર્ણય વિરુદ્ધ અપીલ થઈ શકતી નથી. જો અહીંયા શબ્દ ઉપર ભાર આપજો, લોક અદાલતના નિર્ણય વિરુદ્ધ અપીલ ન થાય, પણ આ બંને પાર્ટી જે છે એને સંતોષ નથી, એ નવી રીતે એટલે કે નવો કેસ કહીને અદાલતમાં કેસ કરી શકે. એ એમ ન કહી શકે કે લોક અદાલતનો જે નિર્ણય છે એનાથી મને સંતોષતા નથી મળી, પણ એ એવું કહી શકે કે તમે જો તો ફરીથી નવો કેસ કરવા માંગે છે, જે આપણી કોર્ટની જે રેગ્યુલર સિસ્ટમ છે એમાં એ જઈ શકે છે. તો ખાસ યાદ રાખજો બંનેમાં તફાવત શું હોય છે. લોક અદાલતમાં કોઈ કોર્ટ ફી હોતી નથી. જેમ કે જો સામાન્ય કોર્ટમાં કોર્ટ ફી દેવાની હોય, તો લોક અદાલતમાં કોઈ કોર્ટ ફી હોતી નથી. આના સિવાય તમને કીધું એમ કે કોઈ મુદ્દો જે છે એ અદાલતમાં હોય ને લંબિત હોય એટલે ચાલે જ આવતો હોય તારીખ પર તારીખ વાળી સિસ્ટમ, તો એ જો કોઈ કેસ હોય એને લોક અદાલતમાં ટ્રાન્સફર કરી દે અને સોલ્વ થાય તો એની જે કોર્ટ માટે એની જે ફી ભરી હોય ને એ પણ પાછી મળી રહે. એટલે કેવું કે ધારો કે એક વ્યક્તિ છે એને કોઈ એક કેસ કર્યો છે એક અદાલતમાં અને એને તારીખ પર તારીખ વાળી સિસ્ટમ લાગુ પડી ગઈ છે, ચુકાદો આવતો નથી અને એ અને બી બંને પાર્ટીનો કેસ એમાં હાલે છે. તો આ બંને પાર્ટી સમજી ગઈ કે હાલો ને આપણે સોલ્વ કરી નાખીએ, તો આ કેસ છે ક્યાં જશે? લોક અદાલતમાં જશે. લોક અદાલતમાં કેસ ગયો. હવે આ બંને જ્યારે મુખ્ય અદાલતમાં કેસ હાલતો હશે ત્યારે તો કોર્ટ ફી આપવી પડશે, પણ આ કેસ હવે ક્યાં જતો રહ્યો? લોક અદાલતમાં, અને બંને પાર્ટીએ સમાધાન કરી લીધું. તો આ બંને પાર્ટી જ્યારે કેસ અદાલતમાં હાલતો હતો અને જે કોર્ટની જે ફી આપી હોય ને એને પાછી મળી જાય. એનો મતલબ કે જો લોક અદાલતમાંથી કોઈ જે સોલ્વ થાય કોઈ કેસ તો એની કોઈ ફી હોતી નથી. કયા પ્રકારના કેસ લોક અદાલતમાં જઈ શકે? એ તો તમને કીધું એ પ્રમાણે કે પેન્ડિંગ પડેલા હોય અદાલતની અંદર, તો એ સેકન્ડ કે અદાલતમાં જવાના હોય, હજી ગયા નથી, જવાના હોય તો એ કેસ એમાં સમાવેશ થઈ શકે. અને ત્રીજું જે છે એ છે કમ્પાઉન્ડેબલ કેસ. કમ્પાઉન્ડેબલ એટલે કે સમાધાન દ્વારા ઉકેલ આવી શકે એવા, જેમ કે કોઈ ઘરની મુશ્કેલી હોય, સાસુના ઝઘડા થઈ ગયા હોય એ પ્રકારનું હોય, જમીનના કેસ હોય, વૈવાહિક વિવાદ હોય, તો જેનું સમાધાન થઈ શકવું શક્ય હોય તો એ પ્રકારના જે કેસ હોય ને મિત્રો એને કમ્પાઉન્ડેબલ કેસ કહેવાય. એ છે લોક અદાલતમાં જઈ શકે. પણ જે નોન કમ્પાઉન્ડેબલ કેસ હોય, એક્ઝામ્પલ તરીકે જોઈએ તો રેપ થતા હોય, મર્ડર હોય, ડોમેસ્ટિક વાયલન્સ એ પણ સમાવેશ છે, તો એનું કોઈ સમાધાન નથી હોતું, તો આ પ્રકારના જે કેસ છે એ લોક અદાલતમાં જઈ શકતા નથી. હવે ખાસ કરીને જો ફેક્ટ ડેટા યાદ રાખવાનો છે તો કે સૌથી પહેલી લોક અદાલતનું આયોજન ક્યાં થયું હતું? તો 1982માં આપણા ગુજરાતમાં છે એ સૌથી પહેલી લોક અદાલતનું આયોજન થયું હતું. અને એના પછી તમે જુઓ તો 2002 થી લોક અદાલતને સ્થાયી બનાવવામાં આવી છે. તો મિત્રો આ ફેક્ટ પણ સાથે યાદ રાખજો. તો મિત્રો આજનું જે આપણું ડિસ્કશન છે એ અહીં સમાપ્ત થાય છે. આજના ડિસ્કશનમાં જો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્ર સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું મિત્રો નવા ટોપિક સાથે. થેન્ક યુ.